હેલો નમસ્કાર મિત્રો, આજના એક ફરી નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। તો દોસ્તો, આપણે વાત કરીશું કે આપણા વિસ્તારમાં કેટલાક ગામડાઓ આવેલા છે અંતરિયાળ વિસ્તારમાં, એમાં જે પાયાની સુવિધાઓ મળવી જોઈએ એ હજુ સુધી ત્યાંના લોકો, ત્યાંના વિસ્તારના લોકો હજુ સુધી વંચિત છે। જેમ કે રોડ રસ્તાઓ, શાળાઓ કે પછી નેટવર્કનો ખૂબ મોટો પ્રશ્ન અત્યારે તો ચાલી રહ્યો છે કે ભાઈ નેટવર્ક। અત્યારે ઓનલાઈનનો જમાનો છે, તો મિત્રો એમ જોવા જઈએ તો ખરેખર ગામડાઓમાં અત્યારે જે પ્રશ્નો છે એ ખૂબ નેટવર્ક ઇસ્યુનો પ્રોબ્લેમ છે। તો ત્યાં મિત્રો અત્યારે બનાવ બન્યો તુરખેડામાં, એનું કારણ પણ એ છે કે ભાઈ ત્યાં સગર્ભા મહિલા એને પીડા ઉપાડતા એ લોકો 108ને ફોન કરે, પરંતુ નેટવર્કનો ખૂબ મોટો ઇસ્યુ હોવાથી આ લોકો ડુંગરે ચડીને પછી ફોન કરે અને 108 આવે તે પણ 5 થી 6 કિલોમીટર દૂર, કારણ કે રસ્તો નથી અને નેટવર્કના અભાવે આ લોકો દૂર જઈને ફોન કરે ત્યાં સુધી જે પીડાથી પીડાઈ રહેલી આ મહિલા ત્યાં મૃત્યુ પામે છે। તો એવા ઘણા બનાવો બનતા હોય છે। આ એક જ બનાવ નથી, પરંતુ આનાથી પહેલા 6 થી 7 મહિલાઓ આવી જ રીતના મૃત્યુ પામી ચૂકી છે, કારણ કે આ પ્રશ્નો છે એ ડુંગર વિસ્તારમાં વધારે છે, ત્યાં નેટવર્ક ઇસ્યુ છે, ત્યાં રોડ રસ્તાઓ નથી। તો મિત્રો એવો જ એક વિડીયો આપણને મળે છે કે ભાઈ નસવાડી તાલુકામાં એક જાગૃત યુવાએ આપણને એક વિડીયો શેર કર્યો છે। એ યુવા કહી રહ્યા છે કે ભાઈ અમારા છોટાઉદેપુર જિલ્લાનું નસવાડી તાલુકાનું જે રણબોર ગામ છે ત્યાં પણ નેટવર્કનો ઇસ્યુ છે। અને આ જે વિડીયો વાયરલ કરનાર છોકરાનો આપણે ઓડિયો જોઈ લઈએ, વિડીયો। સુવિધા નથી। જ્યારે અમારે મરણ પ્રસંગ હોય, તેમજ રેશન કાર્ડ લેવા જવાનું હોય, તેમજ કોઈ પણ ઓનલાઈન પ્રોસેસ પ્રક્રિયા કરવાની હોય છે, ત્યારે નેટવર્ક ન હોવાના લીધે અમને ઘણી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, ઘણી મોટી તકલીફ પડી રહી છે। ત્યારે આજે આવો આપણે સૌ સાથે મળીને આવેદનપત્ર આપવા માટે જઈએ। હા મિત્રો, આ અંતરિયાળ વિસ્તારમાં હજુ સુધી ત્યાંના લોકો નેટવર્કથી હજુ સુધી વંચિત છે અને આ લોકોની જે મુખ્યત્વે માંગણી એ છે કે નેટવર્ક વહેલી તકે ત્યાં મૂકી આપે, કારણ કે અત્યારે જોવા જઈએ તો ઓનલાઈનનો જમાનો છે ભાઈ। નેટવર્ક તો દરેક માણસને, દરેક વ્યક્તિને તો જોઈએ, કારણ કે ગમે તે જે વ્યક્તિઓ, મિત્રો, જે અમુક લોકો જે સંપર્ક કરવો હોય કે પછી ઓનલાઈન જેવી પ્રોસેસો, તો આ લોકોને મળતી નથી। એના લીધે આ લોકો ખૂબ પરેશાન છે, ચિંતિત છે। તો એના માટે આ લોકો એક આવેદનપત્ર આપવા માટેનું એક આહવાન કર્યું છે કે ભાઈ આપણે નસવાડી તાલુકામાં જઈ અને આજુબાજુના જે ગામડાઓ ભેગા મળીને આપણે આવેદનપત્ર આપીએ કે વહેલી તકે આપણને નેટવર્કનો ઇસ્યુ દૂર કરે। તો એના માટે આ જાગૃત જે યુવાએ એક વિડીયો શેર કર્યો અને જણાવ્યું કે ભાઈ આપણે આ સરકાર સુધી આપણો જે સમસ્યાઓ પહોંચાડીએ। તો મિત્રો અવારનવાર આપણા ચેનલ પર નવા નવા વિડીયો આવતા રહેશે, તો મિત્રો આપણને આવા વિડીયો મળતા રહેશે। તો મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય તો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરજો। તો મિત્રો મળીશું એક તરત જ બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જોહાર, જય આદિવાસી।